11. Today we will discuss about pentose phosphate pathway, hexamonophosphate pathway, also called. ની અંદર લાસ્ટ સાયકલ જે તમારી તમે આગળ તમે શું ભણી ગયા ગ્લાયકોલિસિસ પછી ED પાથવે પછી સિટ્રિક એસિડ સાયકલ પછી ગ્લાયકોક્સિલાઇઝેટ સાયકલ અને લાસ્ટ સાયકલ ની અંદર તમારી કયા આવે છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. તો પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે ઇઝ કોલ્ડ હેક્ઝોમોનોફોસ્ફેટ પાથવે, HMP soon, અને ફોસ્ફોગ્લુકાનેટ પાથવે. It is also alternative route of the metabolism of glucose. It is more complex pathway than glycolysis. કેના કરતા કમ્પેરિઝન માં ગ્લાયકોલિસિસ થી મોર કોમ્પ્લેક્સ છે. આની અંદર આ પાથવે યુનિક છે કેમ કે આની અંદર 3 કાર્બન થી લઈને 7 કાર્બન સુધી અલગ અલગ ફોર્મેશન જોવા મળે. તમને એક માર્ક ની અંદર એક ક્વેશ્ચન પૂછે કે 7 કાર્બન સુગર નું સ્ટ્રક્ચર દોરો, 4 કાર્બન નું સ્ટ્રક્ચર દોરો. તો આની અંદર જેટલા સ્ટ્રક્ચર આવે છે 3 કાર્બન થી લઈને 7 કાર્બન સુધીના સ્ટ્રક્ચર ડિફરન્ટ વેરિએશન જોવા મળશે. It is anabolic in nature. It take place in cytosol, tissue such as liver, adipose tissue, adrenal gland, erythrocyte, testis and lactic membrane gland. Highly active in HMP soon with the biosynthesis of NADPH and pentose. આની અંદર શું સિન્થેસિસ થશે NADPH. It help formation NADPH synthesis, fatty acid, steroid, maintaining reduced glucanathione, antioxidant activity, synthesis ribose, nucleotide and nucleic acid formation. કે આની અંદર રાઇબોઝ નું ફોર્મેશન થાય એટલે રાઇબોઝ ક્યાં જશે ન્યુક્લિયોટાઇડ ના સિન્થેસિસ, રાઇબોઝ સુગર નું ફોર્મેશન માટે ડાયરેક્ટલી રાઇબોઝ 5 ફોસ્ફેટ ની અંદર ઇન્વોલ્વ થઈ જાય, ડીએનએ ના સિન્થેસિસ માં ન્યુક્લિયોટાઇડ ના સિન્થેસિસ ની અંદર ઇન્વોલ્વ થઈ જાય. બાયોલોજિકલ સિગ્નિફિકન્સ શું છે આ સાયકલ નું? NADPH use synthesis certain amino acid involving enzyme glutamate dehydrogenase. It is used biosynthesis of fatty acid and steroid. This NADPH glucanathione and RBC reduced state is a preserved integrated RBC membrane. કે હિમોલાઇટિક એનિમિયા થાય ત્યારે પણ આ ઇન્વોલ્વ થતું હોય. એન્ટીઓક્સિડન્ટ જ્યારે તમને ડિટોક્સિફાય કરવા માટે કોઈ એન્ટીડોટ દેવામાં આવે ત્યારે કોઈ ટોક્સિક કન્ઝમ્પશન થયું હોય ત્યારે ડિટોક્સિફાય કરવા માટે પણ ઇન્વોલ્વ આ સાયકલ થતી હોય. NADP keeps ferrous ion hemoglobin in reduced state. This process phagocytosis require NADPH. It is required detoxify of the drug. Importance pentose phosphate pathway is a pentose is a derivative are used synthesis of nucleic acid, RNA and DNA. Many nucleotide ADP, NADA plus and coenzyme na synthesis માં પણ use થાય. When organism growing pentose sugar જે 5 કાર્બન વાળી છે, this pathway use produce the carbohydrate cell wall synthesis ની અંદર use થતું હોય. આની અંદર બે ફેઝ ની અંદર સાયકલ આખી રન થાય છે. તમે ગ્લાયકોલિસિસ માં પ્રિપેરેટિવ ફેઝ અને પેઓફ ફેઝ હતું. તો આની અંદર કયા ફેઝ હશે? એક તો ઓક્સિડેટિવ ફેઝ હશે અને એક નોન ઓક્સિડેટિવ ફેઝ હશે. ઓક્સિડેટિવ ફેઝ ની અંદર ફ્યુ સ્ટેપ છે, જ્યારે નોન ઓક્સિડેટિવ ફેઝ ની અંદર ઘણા બધા સ્ટેપ જોશું. તો એની અંદર ઓક્સિડેટિવ ફેઝ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમે પેન્ટોઝ ફોસ્ફેટ ની અંદર જુઓ તો ડાયરેક્ટ ઇન્વોલ્વ ક્યાં થશે? ગ્લુકોઝ 6 phosphate enzyme catalyzed by glucose 6 phosphate dehydrogenase enzyme ની પ્રેઝન્સ માં કેની અંદર કન્વર્ટ થાય 6 phosphoglucanolactone ની અંદર કન્વર્ટ થશે, NADP કન્વર્ટ ટુ NADPH ની અંદર કન્વર્ટ થાય. તો તમને કઈ પ્રોડક્ટ ફર્સ્ટ મળી? 6 phosphoglucanolactone. જે કેની અંદર કન્વર્ટ થશે glucanolactonase enzyme ની પ્રેઝન્સ, catalase enzyme ની પ્રેઝન્સ ની અંદર કેમાં કન્વર્ટ કરે 6 phosphoglucanate ની અંદર H2O એડ થશે એક મોલેક્યુલ અને હાઇડ્રોજન નો મોલેક્યુલ શું થાય? રિમૂવ. તમને સેકન્ડ પ્રોડક્ટ કઈ મળે? 6 phosphoglucanate. 6 phosphoglucanate કન્વર્ટ ટુ રાઇબોઝ 5 phosphate enzyme involving catalase કયો હશે? 6 phosphogluconate dehydrogenase enzyme ની પ્રેઝન્સ ની અંદર કેની અંદર થાય? રાઇબોઝ 5 phosphate ની અંદર. રાઇબોઝ 5 phosphate છે તો એની અંદર NADP કન્વર્ટ ટુ NADPH ની અંદર કન્વર્ટ થશે. એની અંદર એક કાર્બન નો મોલેક્યુલ કેમ કે 6 કાર્બન વાળી પ્રોડક્ટ છે લાસ્ટ 6 phosphoglucanate, એમાંથી એક કાર્બન રિમૂવ થાય અને તમને લાસ્ટ પ્રોડક્ટ કઈ મળે? ઓક્સિડેટિવ ફેઝ ની અંદર રાઇબોઝ 5 phosphate જે કેટલા કાર્બન વાળી છે? 5 કાર્બન વાળી છે. તમને ફર્સ્ટ પ્રોડક્ટ મળી જે રાઇબોઝ 5 phosphate DNA RNA ન્યુક્લિયોટાઇડ ના સિન્થેસિસ, સ્ટીરોઇડ, વિટામિન્સ ના અલગ અલગ ટાઇપ્સ ના સિન્થેસિસ માટે યુઝ થઈ
શકે. હવે જે એન્ટર થશે રાઇબોઝ 5 ફોસ્ફેટ કેની અંદર એન્ટર થાય, નોન ઓક્સિડેટિવ ફેઝ ની અંદર એન્ટર થશે. રાઇબોઝ 5 ફોસ્ફેટ લાસ્ટ પ્રોડક્ટ ઓફ ઓક્સિડેટિવ ફેઝ, જેની અંદર જોઈએ કે રાઇબોઝ 5 ફોસ્ફેટ છે જે તમારી પ્રોડક્ટ લાસ્ટ પ્રોડક્ટ કેની છે ઓક્સિડેટિવ ફેઝ ની અંદર. તો એની અંદર બે રીતના બે ટાઈપ્સ પડે છે. એક તો રાઇબોઝ 5 ફોસ્ફેટ બને અને એક કઈ મળે ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ. તો રાઇબોઝ 5 ફોસ્ફેટ માંથી રાઇબોઝ 5 ફોસ્ફેટ બને ત્યારે કયો એન્ઝાઇમ ઇન્વોલ્વ થશે, જે તમને જે આ એરિયા છે ત્યાં એક ઇન્વોલ્વ એન્ઝાઇમ કયો થાય રાઇબોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ એન્ઝાઇમ, જે રાઇબોઝ 5 ફોસ્ફેટ કન્વર્ટ કેમાં કરશે રાઇબોઝ 5 ફોસ્ફેટ ની અંદર. અને અહીંયા કયો એન્ઝાઇમ ઇન્વોલ્વ થશે રાઇબોઝ ફોસ્ફેટ એપિમરેઝ એન્ઝાઇમ ની પ્રેઝન્સ ની અંદર શું ફોર્મેશન થાય ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ. હવે જે તમને બે પ્રોડક્ટ મળી ફરીથી એક રાઇબોઝ 5 ફોસ્ફેટ મળી અને એક કઈ મળી રાઇબોઝ 5 ફોસ્ફેટ. હવે રાઇબોઝ 5 ફોસ્ફેટ અને ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ, ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ કેની અંદર કન્વર્ટ થશે ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ ની અંદર. તો આ 5 કાર્બન વાળી પ્રોડક્ટ છે. આ કેટલા કાર્બન વાળી પ્રોડક્ટ છે 3 કાર્બન વાળી. તો અહીંયા કયો એન્ઝાઇમ ઇન્વોલ્વ થાય ટ્રાન્સ કીટોલેઝ એન્ઝાઇમ ની પ્રેઝન્સમાં કેની અંદર કન્વર્ટ થશે ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર ફોર્મેશન થાય. એટલે આના જે બે કાર્બન મોલેક્યુલ્સ વધ્યા છે એ ક્યાંની અંદર બાઇન્ડ થશે રાઇબોઝ 5 ફોસ્ફેટ સાથે બાઇન્ડ થઈને થાઇમીન પાયરોફોસ્ફેટ ની પ્રેઝન્સમાં કેટલા કાર્બન વાળી બનાવશે 7 કાર્બન વાળી સુગર બનાવે છે. બિગેસ્ટ સુગર છે તમારા સાયકલ ની અંદર સુડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટ, જે 7 કાર્બન વાળી છે સાયકલ, જે કેની અંદર કન્વર્ટ થશે ફરીથી થશે ગ્લિસરાલ્ડિહાઇડ અને 7 સુડોહેપ્ટ્યુલોઝ ફોસ્ફેટ. જે હવે સુડોહેપ્ટ્યુલોઝ ફોસ્ફેટ ટ્રાન્સ કાર્ડોલેઝ એન્ઝાઇમ ની પ્રેઝન્સમાં 3 કાર્બન લોસ કરશે. એની અંદરથી 3 કાર્બન કેટલા થશે લોસ થાય અને કેટલા કાર્બન વાળી બનશે 4 કાર્બન વાળી સુગર કઈ બને ઇરિથ્રો 4 ફોસ્ફેટ. અને જે 3 કાર્બન વહી જાય તેની સાથે બાઇન્ડ થશે ગ્લિસરાલ્ડિહાઇડ બાઇન્ડ થાય આલ્ડોઝ ની પ્રેઝન્સ ની અંદર ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું ફોર્મેશન કરે, જે 6 કાર્બન વાળા ફરીથી બની જાય. અને ફ્રુક્ટોઝ ઇરિથ્રોઝ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બંને પાછું કેની અંદર થશે ઇરિથ્રોઝ ને પ્રેઝન્સ ની અંદર ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ ની પ્રેઝન્સ ની અંદર ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ ની અંદર કન્વર્ટ થશે ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ અને ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર. તો આની અંદરથી કે એક કાર્બન રિમૂવ થશે 6 માંથી, એટલે કેટલા 5 કાર્બન વાળું બનાવશે અને આની અંદર એક કાર્બન લોસ થાય, 3 કાર્બન લોસ થશે. અને જે તમારો ગ્લિસરાલ્ડિહાઇડ છે ગ્લિસરાલ્ડિહાઇડ ક્યાં ઇન્વોલ્વ થાય ગ્લાયકોલાઇસિસ ની અંદર ડિહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જે ઊંધી ઇન રિવર્સ પાછું ગ્લુકોઝ મોલેક્યુલ બનાવવા માટે. તો ગ્લિસરાલ્ડિહાઇડ ડિકાર્બોક્સી એસિટોન ફોસ્ફેટ ની અંદર ઇન્વોલ્વ થશે. ધેન ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ 16 બિસફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 16 બિસફોસ્ફેટ કન્વર્ટ ટુ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એ કેમની અંદર કન્વર્ટ થાય ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ની અંદર અને ગ્લુકોઝ ની અંદર, અથવા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફરીથી તમારો એની અંદર પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે ની અંદર ઇન્વોલ્વ થઈ શકે. જે ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ એની અંદર કન્વર્ટ થઈ જાય ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર. તેની અંદર જોઈએ તો ઇમ્પોર્ટન્સ શું છે આ સાયકલ, ઇમ્પોર્ટન્સ ઓફ NADPH, જે આની અંદર ફોર્મેશન થાય છે અલગ અલગ સ્ટેપ ની અંદર, જે ઓક્સિડેટિવ ફેઝ ની અંદર NADPH ફોર્મેશન થયા હતા. તો બાયોસિન્થેસિસ ઓફ ફેટી એસિડ, સર્ટેન એમિનો એસિડ ઇન્વોલ્વિંગ એન્ઝાઇમ, glutamic dehydrogenase, antioxidant reaction, glucanothione medicated reaction, H2O2 hydrogen peroxide, detoxification of drug, phagocytosis and RBC membrane. Importance of the ribulose phosphate usually કેની અંદર થાય RNA DNA ના ન્યુક્લિયોટાઇડ ના સિન્થેસિસ, સ્કેલેટન મસલ્સ ની કેપેબલ સિન્થેસિસ, પેન્ટોઝ એની અંદર સિન્થેસિસ અલગ અલગ જગ્યાએ. ક્લિનિકલ એસ્પેક્ટ્સ, ક્લિનિકલ એસ્પેક્ટ્સ શું છે આના? The genetic defect of the glucose 6 phosphate dehydrogenase, impermanent generation of the NADH chromosome, medical origin of the red cell hemolysis, hemolytic anemia. કે પર મિનિટ તમને શું ડેમેજ કરતી હિમોલાઇટિક મીન્સ કે તમારા લાયસિસ થવા માંડે RBC, જેના કારણે ઓક્સિજન કેરિંગ કેપેસિટી કેવી થતી જાય ઓછી. સ્ટ્રેસ, સબ્જેક્ટ ટુ ઓક્સિડેટિવ સ્ટ્રેસ, infection, drugs as anti-malarial, paraquinone and sub amide, ફેવિબિન્સ એન્ડ ફેવિસિન્સ, અલગ અલગ ડ્રગ્સ ના જે તમે આપે છે ત્યારે પણ ઇન્વોલ્વ થતું
એક્ટિવ કરવા માટે, સાયકલને એક્ટિવ કરવા માટે, જેના કારણે શું થાય, આરએનએ ડીએનએ નું સિન્થેસિસ થાય, મલ્ટી સ્ટીરોઇડ છે તમારા બોડીની અંદર, વિટામિન્સ છે, હોર્મોન્સ છે, અને ઇમ્બેલેન્સ જે થતું હોય એને કંટ્રોલ કરવા માટે પણ ક્લિનિકલ એસ્પેક્ટથી તમને આ ઇમ્પોર્ટન્સ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે, એક્ઝો મોનોફોસ્ફેટ પાથવે, ફોસ્ફોગ્લુકોનેટ પાથવે કે એચએમપી શું રેગ્યુલેશન્સ શું છે આનું એચએમપી નું તમને રેગ્યુલેશન શોર્ટમાં શોર્ટ છે એચએમપી નું રેગ્યુલેશન ઓન્લી ફોર કેની અંદર જોવા મળશે ઓક્સિડેટિવ ફેઝ ની અંદર તમને શું જોવા મળે આનું રેગ્યુલેશન ફેઝ રેગ્યુલેટરી એન્ઝાઇમ એચએમપી શું પાથવે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ કન્વર્ટ કયો એન્ઝાઇમ આવશે 6 ફોસ્ફોગ્લુટાનેટ ડિહાઇડ્રોજિનેઝ જે ઇનિબિટ કરી દેશે કેના કારણે શું થાય both enzymes synthesis includes induced by the insulin insulin નું સિન્થેસિસ સ્ટોપ કરી દેશે જો આના કારણે આ સાયકલના જે બે એન્ઝાઇમ છે મેઇન એ એન્ઝાઇમ બે શું થાય છે જો સ્ટોપ કરી દે સાયકલ ઇન્સ્યુલિન નું ઇમ્બેલેન્સ ફોર્મેશન જનરેટ થાય the entire entry the glucose 6 phosphate controlled by the cellular concentration of NADPH NADPH નું concentration high હશે તો સાયકલના શું થઈ જશે સ્ટોપ ઇનિબિટ કરી દેશે જો NADPH નું NADP નું concentration જોવા મળશે NADP નું તો પણ શું થાય સાયકલને રેગ્યુલેટ કરે ઇન મીન્સ કે સાયકલ સ્ટાર્ટ થાય સો ઓક્સિડેટિવ ફેઝ કંટ્રોલ બાય NADPH જે આખી ઓક્સિડેટિવ ફેઝ ની સાયકલ છે એ તમારી કોણ કંટ્રોલ કરશે કોઈ એન્ઝાઇમ ને પણ ઇન્વોલ્વ કંટ્રોલ કોણ કરે NADPH નું કોન્સન્ટ્રેશન NADPH નું કોન્સન્ટ્રેશન હાઈ હશે તો ડિહાઇડ્રોજેનેઝ એન્ઝાઇમ હશે તે સ્ટોપ થઈ જશે ઇન્સ્યુલિન નું કોન્સન્ટ્રેશન ઇન્સ્યુલિન કેવું થઈ જશે હાઈ થઈ જાય તો એ સ્ટોપ થઈ જાય લો હશે તો ઇન્સ્યુલિન સ્ટાર્ટ કરે નોન ઓક્સિડેટિવ ફેઝ કંટ્રોલિંગ બાય પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે કે નોન ઓક્સિડેટિવ ફેઝ ની અંદર કોઈ કંટ્રોલ જોવા મળતો નથી કેમ કે એને NADPH માં ફોર્મેશન થતું નથી ઓન્લી ફોર કેની અંદર જોવા મળે છે ઓક્સિડેટિવ ફેઝ ની અંદર તો આની અંદર બે ફેઝ ની અંદર સાયકલ તમે જોઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ફરીથી તો ઓક્સિડેટિવ ફેઝ ની અંદર ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કન્વર્ટ ટુ 6 ફોસ્ફોગ્લુકાનોલેક્ટોન ની અંદર થી 6 ફોસ્ફોગ્લુકોનેટ ની અંદર કન્વર્ટ થાય અને રાઇબોલોઝ 5 ફોસ્ફેટ ની અંદર કન્વર્ટ થશે રાઇબોલોઝ 5 ફોસ્ફેટ જે તમને મળી લાસ્ટ પ્રોડક્ટ જેની અંદર એન્ટર થાય છે તમારા નોન ઓક્સિડેટિવ ફેઝ ની અંદર રાઇબોલોઝ 5 ફોસ્ફેટ એક તો કયો આવશે એપિમરેઝ એન્ઝાઇમ અને આઇસોમરેઝ એન્ઝાઇમ રાઇબોલોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ એન્ઝાઇમ ની પ્રેઝન્સ માં કેમાં કન્વર્ટ થાય રાઇબોઝ 5 ફોસ્ફેટ ની અંદર એપિમરેઝ પ્રેઝન્સ ની અંદર રાઇબોઝ 5 ફોસ્ફેટ રાઇબોઝ 5 ફોસ્ફેટ કેની અંદર કન્વર્ટ થશે સુડો એપિલોઝ ફોસ્ફેટ ની અંદર સુડો એપિલોઝ ફોસ્ફેટ ઇરિથ્રોફોસ્ફેટ ની અંદર ઇરિથ્રોફોસ્ફેટ ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ ની અંદર કન્વર્ટ થાય જ્યારે ઝાયલ્યુલોઝ ફોસ્ફેટ છે તો ગ્લિસરાલ્ડિએટ તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ગ્લિસરાલ્ડિએટ ફરીથી ગ્લાયકોલિસિસ ઇનરિવર્સિબલ પ્રોસેસ ની અંદર જાય તો ડિહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે ડિહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે કન્વર્ટ કેમાં કરશે ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ કન્વર્ટ ટુ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ કન્વર્ટ ટુ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ધેન ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફરીથી તમારા પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે ની અંદર એન્ટર થવા માટે પ્રિપેર થઈ જાય આઈધર ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તમારા એડી પાથવેમાં પણ જઈ શકે ગ્લાયકોલિસિસ ની અંદર પ્રોસેસ પણ આગળ થઈ શકે ગ્લિસરાલ્ડિએટ માંથી ગ્લિસરાલ્ડિએટ ની અંદર આગળ નીચે પાયરુવેટ પણ ફોર્મેશન થઈ શકે એટલે ડિફરન્સ વે છે આની અંદર આટલું જ તમારે સ્ટડી કરવાનું છે થેન્ક યુ